જાણો આગામી દિવસોમાં કોની આગાહી પડશે સાચી? કારણ કે અત્યારે પ્રશાંત મહાસાગરના તાઇવાનના દરિયામાં કાથોન નામનું વાવાઝોડું પ્રચંડ રીતે રચાણું છે. ઓક્ટોબર મહિનો વાવાઝોડાનો મહિનો ગણવામાં આવે છે ને મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બનવાની ઘાતકી આગાહી કરી છે. આગાહીની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી મિત્રો અંબાલાલ પટેલની આગાહીની વિરુદ્ધમાં આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આવનારા દિવસોની અંદર મિત્રો કેવી હલચલો જોવા મળશે અને આપણે એ જાણીશું કે શું પરેશ ગોસ્વામીની આગાહી સાચી પડશે કે પછી અંબાલાલ પટેલની શું આગાહીઓ આપવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો કાથોન નામના વાવાઝોડાને લઈને પણ આપણે અપડેટ મેળવીએ. અત્યારે ગુજરાતમાં 2024ના ચોમાસાના વિદાયના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાનના ભાગોમાંથી સૂકા પવનો અત્યારે ચોમાસાને ધકેલવા માટે મજબૂત બની રહ્યા છે. એવામાં અત્યારે થોડા નબળા પડેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પવનો પણ ધકેલાતા જોવા મળ્યા છે ને આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસાની વિદાયની રેખા વધુ લંબાઈ શકે છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાંથી ચોમાસું ભલે વિદાય થઈ જાય, પરંતુ હજુ મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ નહીં લે. નવરાત્રિમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. કયા નોરતાની અંદર વરસાદની સંભાવના રહેશે? તો બીજી તરફ અત્યારે હવે પછી તમે જોઈ શકો પ્રશાંત મહાસાગરની અંદર પણ એક ભયંકર એવું વાવાઝોડું બની ચૂક્યું છે. આ વાવાઝોડાની તસવીર ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી અમે તમને જણાવીએ તો જોઈ શકો મિત્રો, પ્રચંડ રીતે આ વાવાઝોડાની આંખ તાઇવાન અને આ દેશની વચ્ચે અત્યારે આ વાવાઝોડાની આંખ ભયંકર રીતે જોવા મળી રહી છે. આ વાવાઝોડાનું નામ કાથોન રાખવામાં આવ્યું છે ને મિત્રો અત્યારે જોઈ શકો એટલા ભયંકર વાદળો આ વાવાઝોડાની અંદર જોવા મળી રહ્યા છે. આંખની આજુબાજુ ગોળ ગોળ વાદળોનું પરિવહન જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું ચાઇનાના કાંઠાના ભાગોમાં ત્રાટકવાની સંભાવનાની સાથે જ મિત્રો પેસિફિક મહાસાગરમાં રચાનારા વાવાઝોડાની થોડી અસર બંગાળની ખાડીમાં પણ થાય તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે પ્રશાંત, જાપાન, તાઇવાન, ચાઇનાના દરિયામાં રચાનારા ચક્રવાતી પરિભ્રમણોના નબળા પડેલા અવશેષો બંગાળની ખાડી સુધી લંબાઈને જેના કારણે બંગાળની ખાડી લાંબો ટાઈમ સક્રિય રહેશે ને મિત્રો તેમણે તો દેવ દિવાળી સુધી રાજ્યની અંદર વરસાદી વાતાવરણને પલટાને લઈને આગાહીઓ કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે મિત્રો બંગાળની ખાડીની અંદર આવનારા દિવસોની અંદર એક વાવાઝોડું રચાઈ શકે તો એ પહેલા અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું બની શકે. અરબી સમુદ્રની અંદર અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવા માટેના યોગ્ય પરિબળો જોવા મળી રહ્યા છે અને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો કે દક્ષિણી અરબી સમુદ્રની અંદર અત્યારે સિસ્ટમના વાદળોના કારણે વરસાદની ગતિવિધિ જામી છે ને અત્યારે ગુજરાત નજીકનો અરબી સમુદ્ર થોડો નબળો પડ્યો છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ આવનારા થોડા દિવસ માટે ઘટે, પરંતુ ફરી અરબી સમુદ્ર સક્રિય થવાની પણ સંભાવના એટલી જ છે. અરબી સમુદ્ર હવે પછી સક્રિય થશે અને જેના કારણે મિત્રો અરબી સમુદ્રની સક્રિયતાના કારણે સાયક્લોનિક વરસાદી સિસ્ટમો રચાવાની સંભાવના છે ને આપણે સિસ્ટમ મોડલના વાઇઝ પણ જાણીશું કે આવનારા દિવસોની અંદર ક્યારે ગુજરાત સહિત બંગાળની ખાડીમાં રચાશે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમો. તો બીજી તરફ પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત ઉપર કોઈ નવી વરસાદી સિસ્ટમ આવશે કે નહીં જેને લઈને આગાહી કરી છે પહેલાં આપણે જાણી લઈએ. અત્યારે હજુ હવામાન વિભાગે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં વરસાદને લઈને કેવી આગાહી કરી છે તો જેની અંદર મિત્રો આપણે જોઈએ તો ભારતીય મોસમ વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવનારા 7 દિવસની અંદર ભારતના કયા રાજ્યની અંદર વરસાદને લઈને કેવું વાતાવરણ રહેશે જેને લઈ આગાહી તમે જોઈ શકો છો. જેની અંદર મિત્રો હજુ આવનારી કલાકોમાં આજે દક્ષિણી ભારતના રાજ્યો અને પૂર્વી ભારતના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર અમુક દક્ષિણી ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં આ હાથિયા નક્ષત્રનો ગાજ વીજ સાથેનો થંડરસ્ટોર્મ રૂપી વરસાદ ખાબકે તો મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત પૂર્વીય મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, અસમ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે.
આ સાથે જ તમે જોઈ શકો મિત્રો તો 3 સપ્ટેમ્બર અને 2 સપ્ટેમ્બરના પણ આગાહીના જે મેપ જાહેર કરવામાં આવ્યા, જેની અંદર મિત્રો દક્ષિણી ભારતની અંદર અત્યારે દક્ષિણી અરબી સમુદ્રમાં શરૂ થયેલી સક્રિયતાના કારણે તમિલનાડુ અને કેરળના ભાગોમાં હજુ પણ આવનારા દિવસોમાં ભારે વરસાદના સંકેતો, તો પૂર્વીય ભારતના વિસ્તારો કે જ્યાં જોઈ શકો છો તે ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને, જેના કારણે મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની રેખા આગળ વધે, પરંતુ ત્યાર પછી ભારતની અન્ય રાજ્યોમાંથી આ 2024ના ચોમાસાની વિદાય અટકી પડી શકે. અને તમે જોઈ શકો છો કે અન્ય વિસ્તારો જેમાં 4 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બરના પણ આગાહીના મેપ હવામાન વિભાગે જાહેર કર્યા, જેની અંદર મિત્રો પૂર્વી અને દક્ષિણી મધ્ય ભારતના ભાગોમાં આવનારા પહેલા ઓક્ટોબર મહિનાના અઠવાડિયાની અંદર ભારે વરસાદની ચેતવણીઓ હવામાન વિભાગે જાહેર કરી. તો બીજી તરફ મિત્રો ફરી 7 ઓક્ટોબર આજુબાજુ અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સિસ્ટમ બને તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે 7 અને 8 ઓક્ટોબર આજુબાજુ કર્ણાટક કેરળ લાગુના દરિયાની અંદર અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાવાને લઈ અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. તો બંગાળની ખાડીમાં અંદમાન લાગુના વિસ્તારોમાં પણ મિત્રો 14મી ઓક્ટોબર આજુબાજુ નવી એક વરસાદી સિસ્ટમ સાયક્લોનના ફોર્મમાં બને તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં આવનારી દિવસોમાં અને બંગાળની ખાડીમાં સક્રિયતા વધે તેવી પણ સંભાવના લઈને મિત્રો હવે પછી અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર આ ઓક્ટોબર મહિનામાં મોન્સૂન વિડ્રોલના સમયગાળા દરમિયાન સિસ્ટમો વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થવાના પરિબળો યોગ્ય હોય છે. અંબાલાલ પટેલની આગાહી આપને જણાવીએ તો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા જણાવ્યું કે રાજ્યની અંદર નવરાત્રિના શરૂઆતના દિવસો એટલે કે મિત્રો 3 ઓક્ટોબરથી લઈ અને 4 થી 7 5 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર તડકાનો માહોલ જોવા મળી શકે. છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે, જેમાં દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક પૂર્વીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો આ શરૂઆતના નવરાત્રિના દિવસોમાં અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથેના વરસાદની સંભાવના રહેશે. ત્યાર પછી તેમણે આગાહી કરી છે કે 7 ઓક્ટોબરથી લઈને 14મી ઓક્ટોબરની વચ્ચે અરબ સાગરની શાખા ફરી ભારે સક્રિય બને અને સાયક્લોન અરબી સમુદ્રની અંદર આ વિસ્તારોમાં હલચલના ભાગરૂપે બની શકે. દક્ષિણી અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ બને અને જે સિસ્ટમ આવનારા દિવસોની અંદર જો વાવાઝોડું બને તો એમનો ટ્રેક ઓમાન દેશ તરફનો રહી શકે, પરંતુ એમણે કહ્યું કે આ વાવાઝોડું બને ત્યાર પછી એમનો ટ્રેક નક્કી થઈ શકે. તો બીજી તરફ એમણે એમ પણ કહ્યું કે 14મી ઓક્ટોબરથી લઈ અને 28 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં મોટી હલચલ થાય અને જેના કારણે બંગાળની ખાડીમાં બનનારી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે. બંગાળની ખાડીમાં બનનારું આ વાવાઝોડું ગુજરાતને પણ અસર કરતા રહી શકે જો એ સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિત્રો અરબી સમુદ્રની થોડી સક્રિયતા અને અરબ બંગાળની ખાડીના વાદળોનું વહન જો ગુજરાત ઉપર રહેશે તો વરસાદના ફોર્મમાં બંગાળની ખાડીનું વાવાઝોડું પણ ગુજરાતને અસર કરતા રહેશે. કારણ કે બંગાળની ખાડીનું અત્યારે જે બનનારું સાયક્લોનિક સિસ્ટમ છે કે જે અત્યારે મિત્રો GFS સાથે જ જે યુરોપિયન મોડલો આવી રહ્યા છે, જેના આધારે 14 ઓક્ટોબર આજુબાજુ અંદમાન લાગુના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ બને અને આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી આંધ્રપ્રદેશના દરિયા કાંઠે ત્રાટકે તેવી સંભાવના આજે લાંબા ગાળાના મોડલની અંદર જોવા મળી રહી છે. અને એ જ આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડાની અસર ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં પણ આ ઓક્ટોબર મહિનામાં અંબાલાલ પટેલે કહ્યું કે તડકાનો માહોલ, વરસાદનો માહોલ, તડકાનો માહોલ આવો હલચલનો વાતાવરણમાં પલટાનો માહોલ ઓક્ટોબરમાં રહેશે. આમ અરબી સમુદ્ર અને બંગાળની બંને ખાડીઓની અંદર મિત્રો આગામી દિવસોમાં મોટી હલચલોને લઈ વાવાઝોડા બનવા સુધીની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલની વિરુદ્ધમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ નવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હવે પછી ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ ભારે સિસ્ટમ તૈયાર થાય તેવી શક્યતાઓ નથી. ખેડૂતોને ચિંતા ન કરવા એમણે જણાવ્યું ને એમણે કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર હવે પછી કોઈ સિસ્ટમનો વરસાદ આવે તેવી પણ સંભાવના નથી. ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તુફાન બનવાની સંભાવના એટલું જ નહીં, એમણે તો મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં
ખાસ કરીને દેવ દિવાળી પછી પણ વાવાઝોડા બને અને એ વાવાઝોડા ભયાનક અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનવાની આગાહી તેમણે કરી છે। તો આ સાથે જ મિત્રો લાંબા ગાળાની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે છેક જાન્યુઆરી મહિનાની અંદર હવે પછી ગુજરાતની અંદર મોટું માવઠું થવાની સંભાવના રહેશે। એટલે હવે પછી ગુજરાત રાજ્યની અંદર એમની આગાહી અનુસાર ચોમાસું વિદાય લઈ લે અને ગુજરાતની અંદર ભારે કોઈ વરસાદી વાતાવરણને લઈ સિસ્ટમો ન આવે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપી વરસાદની ગતિવિધિ હજુ આવનારા દિવસો, જેમાં હાથીઓ નક્ષત્ર મિત્રો અત્યારે ચાલી રહ્યો છે ને જેના કારણે ગુજરાતની અંદર અત્યારે પણ અમુક ભાગોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। અને આમ હજુ મિત્રો આવનારા 1 થી 2 દિવસ સુધી થોડી વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં રહે અને ત્યાર પછી વરસાદી વાતાવરણની અંદર ઘટાડો ભારે નોંધાઈ શકે। પરંતુ નવરાત્રિની અંદર મિત્રો આપને જણાવીએ 3 ઓક્ટોબર આજુબાજુ નવરાત્રિ બેસી રહી છે અને 12 તારીખ સુધી આ નવરાત્રિ ચાલે છે દશેરાને લઈ। તો એમણે અંબાલાલ પટેલે મિત્રો શરદ પૂર્ણિમા સુધી વરસાદી વાતાવરણની સાથે કહ્યું કે જો શરદ પૂનમના દિવસે ચંદ્રની ફરતે કાળા વાદળો જોવા મળશે તો એ વાદળોના કારણે હલચલો થવાની સંભાવનાના અનુમાન રહેશે અને જેના કારણે વાવાઝોડાની આગાહી એમણે શરદ પૂર્ણિમાના વાદળોની જે ગતિવિધિ હશે જેના આધારે એમણે આગાહી કરી છે। આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને નવરાત્રિના છેલ્લા જે હશે કે જેમાં 6 નોરતા પછીના દિવસ ગાળા એટલે કે 8, 9 અને 10 થી 12 તારીખની વચ્ચે ગુજરાતની અંદર એક માવઠાની સંભાવના પણ જોવા મળી રહી છે। ગુજરાતની અંદર મિત્રો 8 તારીખથી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે એક હળવું માવઠું થાય। કયા વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના રહે તે અત્યારથી કહેવું લાંબુ ગણાય, પરંતુ મિત્રો આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર સક્રિયતા વધશે અને બંગાળની ખાડી સાથે અરબી સમુદ્ર પણ સક્રિય બનવાના મોડમાં આવનારા દિવસોમાં જોવા મળી રહ્યો છે। તો આ સાથે મિત્રો આપને અત્યારના તાઇવાન દેશના દરિયામાં રચાયેલા કાથોન નામના વાવાઝોડાને લઈને પણ જણાવીએ। આ વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર ધીમે ધીમે આગળ વધે તેવી સંભાવના અને જે દક્ષિણી ચીનના કાંઠાના ભાગોની અંદર આ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ પ્રશાંત મહાસાગરની અંદર બીજું એક વાવાઝોડું જાપાનના દરિયામાં જોવા મળી રહ્યું છે। આમ પ્રશાંત મહાસાગરમાં 2 વાવાઝોડા અત્યારે ભારે જોવા મળી રહ્યા, જેમાં કાથોન નામનું વાવાઝોડું 2 ઓક્ટોબરથી 3 ઓક્ટોબર બાજુ તાઇવાન દેશ ઉપર ત્રાટકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે ને જેના કારણે તાઇવાન દેશના ભાગોમાં ભારે તબાહી વચી શકે છે। અને તમે જોઈ શકો આ વાવાઝોડું તાઇવાન શહેરમાં ત્રાટક્યા બાદ ઉત્તરીય ભાગો તરફ આગળ ચાઇનાના સાઉથ કોરિયા બાજુના અને એ દરિયાની અંદર ત્રાટકીતું આગળ વધી જાય। આમ મિત્રો અત્યારે ભારતના વાતાવરણની અંદર હવે પછીની કલાકોમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની રેખા વધુ લાંબી થાય। આવનારા દિવસોમાં ફરી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થાય અને નિષ્ણાંતોના આધારે જોઈએ તો અંબાલાલ પટેલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવનાઓ વ્યક્ત કરી, તો પરેશ ગોસ્વામીએ કોઈ મોટી સિસ્ટમ બનવાની આગાહી એમણે નથી આપી। ખેડૂતોને ચિંતા મુક્ત રહેવા માટે કહેવામાં આવ્યું છે। મિત્રો નવી કોઈ અપડેટો હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। હવે આગાહીઓ કોની સાચી પડે એ તો આગળ જોવાનું રહેશે મિત્રો, પરંતુ અત્યારે ખાસ આપને જણાવી દઈએ તો મોડલના આધારેની જે અત્યારે માહિતી મળી રહી છે પ્રમાણે 3 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર જે અત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળી છે એમાં પણ ઘટાડો નોંધાય। ભારે તડકો મિત્રો હવે પછી જોવા મળે ને પછી જોવા જઈએ તો 8 તારીખ પછી ફરી હલચલના ભાગરૂપે માવઠાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। મિત્રો નવી અપડેટો હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું।